હવે 15-20 દિવસ થયા તો આખું આખું વાક્ય બોલવા માંડ્યો. હવે એ આર્ટ્સમાં હતો એટલે સંસ્કૃતના શ્લોક બોલવાના હોય. તો એકવાર સવારના એ બોલતો હતો, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘય તે ગિરિમ યત કૃપા તમોહન. અને એ તો ગાવ સરસ બધા. અરે એના મમ્મીએ 2 વાર આમ જોયું એટલે એની આંખો બંધ હતી. પછી એનું ગુજરાતી કર્યું કે મૂંગાને બોલતા કરી દે, લંગડાને પર્વત ચડાવી દે. આ બધું એ બોલતો હતો. એના મમ્મી એની આંખ બંધને જુએ. એની મમ્મી એને ઘરમાં લાલો કહેતા હતા, લાલાને આ તોતડોય નથી બોલતો, આ અચકાતોય નથી. અને પછી એણે બીજું ગાયું, બોલવા માંડ્યો, નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ. અને પછી પ્રાકૃત ધર્મના, હવે સૌથી અઘરું હોય તો સર્વોત્તમ સ્તોત્ર. પુરુષોત્તમ સહસ્ત્ર તો ખરું જ, પણ એ રોજ જે કરતા હોય. બાકી સર્વોત્તમ તો આપણે બધા લગભગ યમનાષ્ટક, સર્વોત્તમ, કૃષ્ણ આપણે બધા કરતા હોઈએ. એટલે ઓલા આંખો જ બંધ. એને ખબર નહીં એની મમ્મી 2 વાર આવીને ગઈ. એના પપ્પાને લઈ આવી. એને બેન હતી કોલેજમાં, 2 બેલડાના હતા, ટ્વિન્સ હતા. એને લઈ આવીને એની મમ્મીને રડવું હરખનું આવે. એ કે જો લાલો બોલે છે, લાલો બોલે છે. એટલે ઓલીએ ટેપ કરી લીધું. એ આને ખબર નહીં. અને આણે પ્રાકૃત ધર્મ નાશાય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમાંથી નિગમ પ્રતિપાદ્યમ અત્યત શુદ્ધમ સાકૃતિ. આમ બધા છક્ક થઈ ગયા. ઓલા આંખે ખોલીને, લાલા તને સર્વોત્તમ આવડે છે? લાલા તું યમનાષ્ટક બોલ્યો? મમ્મી મને આવડતું તું ખરું મોઢે, પણ હું તોતડો હતો ને, અને બધા મને ચીડાવે. મને કોલેજમાં એ બધા એમ કે તું તોતડો છો. આજે મને આવડી ગયું. હે મમ્મી હું ચોખ્ખું બોલ્યો? સાચે મમ્મી મને સર્વોત્તમ સ્તોત્ર સાચે આવડી ગયું? એની બેને ટેપ કરેલું એને દેખાડ્યું. એના ગુરુદેવના ચિત્ર જે એને હતા એને જઈને દંડવત કરી અને વલ્લભ હતા ને એને આમ ભેટી પડ્યો. વલ્લભ ચાહે સોહી ડોક્ટરો ખોટા પડ્યા મારવાલા. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે. વાત આપણે નિર્જળા એકાદશીની. એવો જ આપણો એક વલ્લભકુળના બાળકોનો દાખલો છે. તૃતીય ગૃહમાં તમને ખબર હશે એ દાખલો. હા, ફરી જરા 1 મિનિટમાં રિપીટ કરી દઉં. એક બાળક હતા, એ કાશી ભણવા ગયા. હવે એટલા વિદ્વાન એટલે એને ત્યાંના શાસ્ત્રીજીઓએ, પુરોહિતોએ, પંડિતોએ એવું કહ્યું કે તારા જીભ ઉપર તું સરસ્વતીનો હું કહું એ શ્લોક કોતરાવી લે. દુનિયામાં આ જીભો તને કોઈ ક્યારે હરાવી જ ન શકે. તારો બેડો પાર. હવે બાળક નાના હતા, ભણવા નાના જ મૂકે, કંઈ મારા જેવા ગઈઢાને તો મૂકે નહીં. એટલે હશે 13-14 વર્ષના કે 12-13 વર્ષના. એ કે એમ એવો વિદ્વાન થઈ જાઓ? એ કે હા. કોતરાયો તો પહેલાં તો કાશીથી બરોડા કે કાકરોલી આવતા મહિનો થાય, અઠવાડિયું થાય, 10 દી થાય. અત્યાર જેવી વ્યવસ્થા નહોતી. એટલે એ અધવચ્ચે આવ્યા ને ત્યારે દ્વારકાધીશે એમના પિતાશ્રીને આજ્ઞા કરી કે લાલનને કહેજો મારી સેવામાં ન આવે. શું કીધું? લાલનને કહેજો એટલે પેલા બાળકને મારી સેવામાં ન આવે. એણે અન્યાશ્રય કર્યો છે. આશ્રય કોનો કર્યો? સરસ્વતીનો કર્યો ને. વલ્લભ તો સરસ્વતીના પતિ છે.
યાદ કરો ઓરછાના રાજા રામભદ્રજી, પેલી ઘટ સરસ્વતીને હરાવીને, બધા જાણો છો એટલે વિવરણ નથી કરતી, એને હરાવ્યા. ઓલાએ કીધું ચિદ્રું કે કેમ તે આવું કર્યું સરસ્વતીને? કે મેં તને વચન આપ્યું તું તારા તપથી ને કે તને કોઈ નહીં હરાવી શકે, પણ મેં મનુષ્ય માટે કહ્યું હતું. આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો મારા પતિ છે, એની સામે તું થોડો જીતે, મારો પતિ જ જીતે ને, એટલે કે વલ્લભ જીતી ગયા. ખ્યાલ છે ને આ વાર્તાનો? કે એને અન્યાશ્રય કર્યો છે. પિતાશ્રીને એકના એક લાલચ. રસ્તામાં બાળકને ખબર પડી કે દ્વારકાધીશે મારો ત્યાગ કર્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તો આપણામાં અન્યાશ્રય આટલો બાધક છે. હવે ઓલા 7-8 વૈષ્ણવ બેઠા હતા, એની પાસે હું આ વાત કરું છું, બરાબર? હવે એ તો બધા તન્મય થઈ ગયા. મેં તમારે બધાને ઘર ઠાકોરજી નથી, પણ કોઈ હા કે ના મારું બેટું ના બોલ્યું. પછી મેં કીધું બિચારા ભીમની દશા બગડી ગઈ. સાંજ પડતા પડતા કુંતા માતાને એમ થયું કે અમારો ભીમ ક્યાંક દેહ ન ત્યાગી દે, કારણ કે ભૂખ વસ્તુ એવી છે. એણે દ્વારકાધીશને કહ્યું હવે ભીમથી રહેવાતું. ત્યારે દ્વારકાધીશને સૌથી વાલા કોણ? યમુનાજી. શું કીધું? એને યમુના જળ પાવ. શું કીધું? યમુના જળ પીને ભીમે એકાદશી કરી, છતાંય કહેવાય શું? નિર્જળા. ખ્યાલ આવ્યો? યમુનાજીનું જળ નથી. આટલું જળ લ્યો ને પછી તમારે કાંઈ ફરાળે કરવું ન પડે, કાંઈ લેવું ના પડે. તમારામાં યમુનાજી એવી શક્તિ મૂકી દે કે તમને ખબર પડે નહીં કે આજે મેં એકાદશી કરી. એનું પ્રગટ પ્રમાણ આમાં બધાય અનુભવ્યા છે. કયું છે? કહું કે ખબર છે? તમે લીલી પરિક્રમામાં જાઓ મારા વાલા. હવે જો આમાં તમને ખબર છે ને, આમાં હું તો કાંઈ પ્રગટ પ્રમાણ સિવાય તો વાત કરતી નથી ને. તમને નિયમ મને ને તમને ક્યાં લેવડાવે? વિશ્રામ ઘાટે, યમુના કિનારે લેવડાવે ને. પછી ગોળ તમારો શું કરે? દોરો બાંધે ને. શેનો? નિયમનો દોરો. એ 40 દિવસ ન તમને પગ દુખે, ન કાંઈ તમને થાય, તમે બધાય દોડો. સાચી વાત છે ભાભી? ખોટી? આમાં બધાયને અનુભવ છે. મારો તો આપણે તો 3 વાર વલ્લભે કૃપા કરી છે. તો પછી નિયમ છોડે ને પછી આમાં કેટલા ઢગલો થઈ જાય. કેમ? આ શક્તિ કોની હતી? છે પ્રગટ પ્રમાણ. તો ભીમને આ યમુના જળ દીધું, એને સ્ફૂર્તિ એટલી, એને ભગવત નામ લેવાનું મન થાય. એને એમ થયું કે મારે કાંઈ ખાવું નથી, બસ આજે મારે એકાદશી છે. નાના હતા ને એટલે સવારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને એ તો દૂધ મૂકે ને અન્ન ખાતું થાય ને, એટલે અમારે એકાદશી કરવાની જ. મને યાદ નહીં, અમારે ઠાકોરજી માટે બધું થાય, પણ અમારે તો ફરાળ જ કરવાનું. એટલે અમારે એક વૈષ્ણવનો દીકરો હતો ને, અમારે યાદ ભણતો હતો. એ ગીત ગાય, ખબર છે, મસ્કરીમાં. કયું ખબર? સવારે ઉઠી સાડલો પહેરી મારે એકાદશી કરવી. પછી કે મણ બનાવજો માંડવી પાકને, બધું એ બોલતો જાય કે મારે એકાદશી કરવી છે. એટલે કે પુષ્ટિ માર્ગની એકાદશી હિન્દુ આવી. આપણે આટલું બધું પાછા બપોરે ફરાળ કરી લઈએ ને એટલે 2-2:30 વાગે. એટલે મારી બા એમ કે 11 સુવાય નહીં,
બપોરે પાઠ કરાય. હવે ખાધા પછી ઊંઘ આવે કે ના આવે? એટલે ધીમેકથી પાછા એકબીજાને કહીએ માંડવી પાક પડ્યો છે. માંડવી પાક એટલે હું ખબર? સિંગ પાક. આ તમારી ભાષાને અમારીમાં થોડોક આમ પાક, અમે માંડવી પાક કહીએ. એટલે મારો ભાઈ નાનો હતો એ શું કે, મોટબેન બાએ છે ને ઓલા ડબ્બામાં હાંચવીને અંદર મૂક્યો છે, એ પાઠ તો જ કરીએ ઓલો માંડવી પાક ખાવા મળે તો. પણ એકાદશી તો કરવાની ને કરવાની જ. હમણાં 2-3 વર્ષથી ને એસિડિટી ને આ બધું શરીરના પ્રોબ્લેમ, એટલે જેની આજ્ઞા લીધી કે તમારે સખડી ધરો ને, એટલે હું ના બે નથી કરતા. તૃપ્તિને આકાશ કરે છે, સગુને કરે, પણ હું નથી કરતી. કારણ અત્યારે જો આજે કેટલી બધી ઉલટીઓ, આજ વલ્લભની કૃપા કેટલી, અહીંયા આવીને તો આ મને કે ત્યાં થશે તો મેં જો નહીં થાય. અને ખરેખર સારું છે. વાત કરતા હતા ભીમની નિર્જળા એકાદશીની, ઓલા લોકોને કહેતા હતા. હવે 5-7ના મનમાં સંશય થયો. એક બેન હતા ને પ્યોર પુષ્ટિ માર્ગી હતા, એક મારા જેવા અધૂરિયા હતા, અને એક પૂરા મર્યાદા માર્ગી હતા. એટલે મર્યાદા માર્ગી હતા એ શું કે, ના હું તો નિર્જળા જ કરીશ. એટલે મેં તમારા ઘર ઠાકોરજી બિરાજે છે, અમારે એવું કાંઈ નહીં. લા બેન અમારા ઘર લાલોય ખરો ને અમારા ઘરે અમારા કુળદેવી ખરા ને. મેં કીધું ઓકે ઓકે ઓકે, એ કરે એની સામે વાંધો ન હોય. પણ ઓલા અડધા હતા ને જેણે બ્રહ્મ સંબંધ લીધું હતું, પણ અન્યાશ્રય ન થાય એવું એને કોઈ સમજાવ્યું નહોતું. એટલે મને કહેલા આંટી આમ તો મને એટલી એસિડિટી છે, પણ આ બધાની વાદે મેં કર્યું છે, મારી ઈચ્છા નહોતી. મેં તો હાલો બધા મારા ઘરે ચીકુનો શેક બનાવવાનો જ છે, તમે બધા લઈને જાઓ. અને જે પ્યોર પુષ્ટિ માર્ગી હતા ને એણે ત્યાંથી જ કેળા લીધા, કંઠીને ધરાવ્યું. એ કેળા બેન આપણે કાંઈ નિર્જળા એકાદશી નથી. એટલે આપણામાં જળ વિનાની એકાદશી એટલે ના થાય, એ બધા મોટી જાતના કરે, આપણાથી થાય નહીં. તો આજે ભીમે કરી હતી એટલે ભીમ એકાદશી, પાંડવના ઓલામાં કરી હતી એટલે પાંડવ એકાદશી, જળ વિનાની કરી હતી એટલે નિર્જળા એકાદશી. પણ આમાં જળ પીધું તોય કેમ નિર્જળા કીધું? કારણ કે યમુનાજીનું જળ છે એ પાણી નથી, જળ છે. તમે એમ કહો યમુના જળના જારીજી, આપણે એમ કહીએ હાલો પાણીના જારીજી ભરી લઈએ. જો આપણે આપણા ઘરે નળમાં પાણી આવતું હોય ને એના જારીજી ભરીએ તો બોલીએ છીએ શું? એક જેને એક જણે પ્રશ્ન કર્યો કે હવે તો કૂવાય નથી, પહેલાં તો કૂવાનું જળ ભરતા હતા ને, હવે નદી નહીં, હવે સરોવર નહીં, અમે તો જળ ભરીએ છીએ જારીજીનું આ નળનું. જે જવાબ આપ્યો એ બધા જ સાંભળજો મારા વાલા. એ કે તમે જ્યારે નળમાંથી ભરો છો ત્યારે એ નળનું પાણી છે, પણ જ્યારે જારીજીમાં પધરાવો છો ત્યારે શું થઈ જાય છે? તો તમે શેનું જળ ભર્યું એ અગત્યનું નથી, પણ જારીજી શેના ભર્યા તમે? એટલે કોઈએ સંશય કરવાની જરૂર નથી. આ વાત કરી આપણે એકાદશીની.